નાના બાળકોને તો વિશ્વામિત્રી નદી છે જેને કહેવાય છે મગરનું ઘર ચોમાસામાં. તો આપણે આવ્યા છે કમાટી બાગમાં બધું ફેમિલી. તો જોતા રહેજો વિડીયો કમાટી બાગનો. કમાટી બાગમાં બધા હેતભાઈ કેંગિયા તો હાલો કમાટી બાગમાં અત્યારે વાગી ગયા છે લગભગ 5:30 ને અમે કમાટી બાગમાં આવ્યા છે ને તડકો થોડોક ઓછો થઈ ગયો છે, બહુ નથી મિત્રો. બાકી આગળ જાય છે બતાવતા છે બ્રિજ ને આ બાજુ છે અમારો સહજભાઈ. આ રીતના કમાટી બાગ છે મિત્રો. તો જોતા રહેજો પૂરેપૂરો બ્લોગ. અને અહીંયા બરોડા નામ લખેલું છે મિત્રો. તમને દૂરથી દેખાડું છું. બરોડા દેખાય ને, બરોડા. તો આ રીતના છે બરોડાનું કમાટી બાગ. ને આ રીતના છે તાડના ઝાડવા મોટા મોટા. અને આગળ બતાવું છું તમને હું ઝૂલા અને હિંચકાઓ. ઝૂલો કઈ રીતના છે એ બતાવું છું તમને. પુલ બતાવું છું, બ્રિજ. અને આ બાજુ છે બ્રિજ. દેખાય ને? તો જોતા રહેજો મિત્રો બ્રિજ ને. બને એટલું હું નજીક લઈ જાઉં છું તમને બ્રિજની બાજુમાં. અને આ બાજુ છે નાના બાળકો માટેના હિંચકાઓ, લસરપટ્ટીઓ. જો આ રીતની. આ રીતના હિંચકા, લસરપટ્ટી છે. અને આ બાજુ ઝાડવાઓ છે. અને હું બ્રિજ બતાવું છું તમને, બ્રિજ. તો જોતા રહેજો. આવી ગયો છે બ્રિજ. મિત્રો તો જોતા રહેજો. જો આ બ્રિજ છે. અને આ બાજુ પક્ષીઓ આટા મારે છે, ઉડી રહ્યા છે. જો વાંદરાઓ છે, અંદરની સાઈડ વાંદરાઓ છે. અને આ રીતના પબ્લિક ઘસારો હોય છે બ્રિજ ઉપર. એ બાજુ વાંદરાઓ આવી ગયા છે. અને આ છે બ્રિજ. કમાટી બાગની અંદર આવેલો બ્રિજ છે. દ્વારકાધીશનો, બેટ દ્વારકાનો બ્રિજ છે. એ ટાઈપનો જ બ્રિજ બનાવેલો છે. અને આ બાજુ આ રીતના બુદ્ધ ભગવાનની મૂર્તિ પણ છે. જોતા રહ્યો મિત્રો. તો આ રીતના લોકેશન છે. અને આપણે બ્રિજ ઉપર હાલી રહ્યા છે અત્યારે. ઓલરેડી બ્રિજ ઉપર જ જાય છે. તો આ બ્રિજનું મુલાકાત કમાટી બાગમાં આવો તો મસ્ત લોકેશન છે. અને શૂટિંગ ફોટા પણ મસ્ત આવશે. તો આ રીતના બ્રિજ છે. અને આપણે બ્રિજ ઉપર ચડી લઈએ થોડાક. ત્યાંથી હું તમને બતાવું છું આગળનું લોકેશન કઈ રીતના છે. તો લોકો આવે છે ફરવા માટે. અને જે કહેવાય કે મગરની નગરી. વરસાદ પડે અને મગર બહાર આવી જાય એ અમારે વિશ્વામિત્રી નદી કહેવામાં આવે છે.
તો આ બાજુ વિશ્વામિત્રી નદી છે, જેને કહેવાય છે મગરનું ઘર ચોમાસામાં મિત્રો. તો આ છે વિશ્વામિત્રી નદી. પણ આ પાણી લગભગ તો ખરાબ પાણી છે, શુદ્ધ પાણી તો આમાં આવતું જ નથી. ગટરનું પાણી હોય ને એ ટાઈપનું છે. તો આ વિશ્વામિત્રી નદી કહેવામાં આવે છે. કમાટી બાગની વચ્ચેથી જાય છે આ મિત્રો. અને આ બાજુ પણ એ રીતના જ છે મિત્રો. વિશ્વામિત્રી નદીનું પાણી જાય છે. અને ચોમાસામાં મગરો બહુ નીકળે આ જગ્યાએ. તમે ન્યૂઝમાં પણ પડતા હશો વારંવાર. એ જગ્યા છે આ કમાટી બાગ. તો જોતા રહેજો વિશ્વામિત્રી નદી. આ બ્રિજ ઉપરથી કમ્પ્લીટ દેખાય છે. તો હવે ને આમાં મગર પણ મિત્રો જોવા મળે છે ક્યારેક ક્યારેક, પણ અત્યારે તો જોવા નથી મળતા. પણ ક્યારેક કિનારા ઉપર હોય છે તો જોવા મળી જાય છે. તો આ રીતના વિશ્વામિત્રી બ્રિજ છે કમાટી બાગની વચ્ચે. તો નાના બાળકોને એ તો પડી ના જા ભાઈ. અરે ઓલે જોઈ લ્યો છોકરો, જોઈ લ્યો ચડી ગયો, ચડી ગયો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ચડી ગયો ભાઈ, બહુ સરસ. આવી જાઓ આ બાજુ, લસરપટ્ટીમાં આવી જાઓ. ચાલો ફટાફટ, ધક્કો ના મારતા, પકડતા નહીં કઈ. ચાલો એમ. જો ધનશ્રી નીકળી ગયો. એ તો આવી ગયો. હા તું હાલો ચડો. જો આ બે બી ચડે છે હો ભાઈ. મોટી ધનશ્રી અમારે, ધનશ્રી ચડે છે. વાહ. હા હા, જા 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 જા, ધીરે ધીરે. વાહ રે વાહ, બહુ મસ્ત. ચાલો એ ધનશ્રી આવી ગઈ ને હેતુ આવે છે હવે. જો આવી ગયો. અરે હા. નહીં વડોદરાનું કમાટી બાગ મિત્રો જોતા રહેજો. એ જા પડ્યો. એ કયો પડ્યો મારો ચોકલો તોફાન કરતો કરતો. હેતભાઈ, સહજભાઈ,